નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આપણી આજની કહાની છે ઉપકાર કે અપકાર। તો મિત્રો, આ કહાની એક એવી ડોક્ટર દીકરીની કહાની છે જે પોતાની માની જિંદગી બચાવવા માટે એવું કામ કરે છે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। પરંતુ જ્યારે તેને ખબર પડે છે કે અત્યાર સુધી જેને તે પોતાની માં સમજી રહી હતી એ તો કોઈ બીજું જ હતું, પરંતુ તેની અસલી માં કોણ છે તેની ખબર પડી ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું અને તેણે પોતાના હાથે જ તેની માં સાથે એવું કામ કર્યું હતું કે જાણીને કોઈ પણના પગ નીચેથી જમીન સરકી જાય। તો મિત્રો, આ કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક શિક્ષણપ્રદ કહાની બનવાની છે। તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને જો કહાની સાંભળ્યા બાદ પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને શેર પણ કરજો। અને તમે આવી જ નવી માહિતીપ્રદ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી આપણા સૌ પર બની રહે। તો મિત્રો, કહાની શરૂ કરીએ જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। તો કહાની શરૂ કરીએ એ પહેલા જણાવી દઈએ કે આ કહાની એક કાલ્પનિક કહાની છે। આમાં કોઈ પણ પાત્ર કે નામ કાલ્પનિક છે, પરંતુ આ કહાનીમાંથી દરેક લોકોને ખૂબ જ સરસ બોધપાઠ મળશે। તો તમારો વધુ સમય ન લેતા શરૂ કરીએ આ કહાની। આજે સંવેદના હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ થયા રેવાબેનને ખૂબ જ ગભરામણ થતી હતી। તેના પગ ઉપડતા જ ન હતા। મોંઘા દવાખાનામાં દાખલ થવાની ઝીઝક અને બીજા દ્વારા અપમાનિત થવાનો ભય તેના મનમાં રહીને રેવાબેન દવાખાનાના ચકચિકત ફર્શ પર પહેલી વખત ધીમા પણ મક્કમ ડગલા માંડ્યા હતા। એમને તો અહીં આવવાનું જ નહોતું, પરંતુ પોતાના પતિના આદેશ આગળ તેમનું થોડું પણ કશું ચાલવાનું હતું। ધીમા ડગલે સંકોચાઈને ચાલતા રેવાબેનની નીચી નજર ઢળેલી હોવા છતાં તેમના મનમાં ભાવો વ્યક્ત કરતી હતી। એ ઝૂકેલી પાંપણને સહેજ ઊંચી કરીને તીરછી નજરે ગભરાતા આજુબાજુ જોઈ લેતા હતા અને હોસ્પિટલની સાફ સુથરી આછા કથ્થઈ રંગની દિવાલો અને દિવાલને અડીને એકબીજાથી 2 ફૂટના અંતરે રાખેલા એવા સ્વચ્છ બેડ, બધા જ બેડ પર સફેદ ચાદર, સફેદ કલરવાળા ઓશિકા અને બ્લેન્કેટથી સજ્જ બેડની બાજુમાં 2 હૂક હોય એવું એક સ્ટેન્ડ મૂકેલું હતું। કદાચ એમાં જ બોટલ ચડાવતા હશે એવું વિચારતા એ ધીમે પગલે આગળ વધતા હતા। ત્યારે રેવાબેનને આખો વોર્ડ પસાર કરી વોર્ડના અંતે આવેલા એક બેડ પાસે જવાનું હતું। નર્સ એમને એ બેડ દરવાજા પાસેથી જ આંગળીના નિર્દેશથી બતાવીને જતી રહી હતી। ત્યારે ત્યાંથી એ બેડ સુધીનું અંતર કેટલા કાપવું એમને જાણે અંગારા પર ચાલવા જેવું લાગ્યું હતું। બેડ પાસે જઈને એ શૂન્ય મસ્ક ઊભા રહ્યા। આમ તો ધોયેલા કપડાં જ પહેર્યા હોવા છતાં જાણે તેમના જૂના કપડામાં સારા સાબુના અભાવે સ્થાયી થયેલો મેલ સુઘડ બેડની સફેદ ચાદર ગંદી કરી દેવાનો હોય એમ એ ઘડીક પોતાના કપડા તરફ તો ઘડીક બેડ તરફ જોતા ઊભા રહ્યા। ધીમે રહીને તેમણે થોડું નીચે નમી કાળા પડી ગયેલા હાથની ખરબચડી હથેળી સંકોચ સાથે બેડ પર મૂકી અને ચાદર પર ફેરવી। પછી તેના ટેકે થોડા સંકોચ સાથે બેડ પર બેઠા। પછી પોતાની આંખો બંધ કરીને એક ઊંડો શ્વાસ ભરી જ્યારે એને છોડ્યો ત્યારે મોં પર રાખેલા માસ્કે એ ઉચ્છવાસમાં રહેલી ગરમી અને ભાર બંને અનુભવ્યા। એમણે જોયું તો આખા વોર્ડમાં આશરે 20 જેટલા બેડ હતા અને એમાંથી માંડ 2-3 ખાલી હતા। અમુક દર્દીઓને ઊંઘતા જોઈને રેવાબેને વિચાર્યું કે શું આવી જીવલેણ બીમારીમાં પણ ઊંઘ આવતી હશે? હું તો 4 રાતથી એમ માનું કે સૂતી જ નથી, એમાંય કદાચ ઘરે ઊંઘ આવી જાય, પરંતુ દવાખાને તો કેમનું ચેનથી સૂઈ શકાય હશે? કદાચ આવા ગાદલા પર સૂવાની મોટા લોકોને આદત હોય તો ઊંઘ આવી પણ જાય। મને તો હંમેશા ભોંય પર
ચટ્ટાઈ પાથરીને જ સૂવું જોઈએ, તો શું મને ઊંઘ આવશે? ત્યારે અચાનક રેવા માસી એમ મધુર અવાજ રેવાબેનના કાને અથડાયો અને ત્યારે તેના વિચારોના મોજા વિખરાઈ ગયા. ત્યારે રેવાબેનની સામે પીપી કિટમાં સજ્જ ડોક્ટર સંવેદના ઊભી હતી અને રેવાબેને જેવી એને જોઈ તો તેના મનમાં ઊંડાણ સંકોચ ઊભી પતંગિયા એમ મધુર સ્મિત બનીને ચહેરા ઉપર સ્થિર થઈ ગયા. જવાબમાં ડોક્ટર સંવેદના એ પણ એવું જ મધુર સ્મિત આપ્યું. કેવી વિકટતા છે મિત્રો! મધુર સ્મિતની મધુરતા આજકાલ માત્ર હસતી વખતે આંખોની આજુબાજુની ખેંચાયેલી ચામડી અને ઉપસાયેલા ગાલ પરથી જ માણવી પડે છે. અનોખ જાય તારું કોરોના. ડોક્ટર સંવેદનાએ એના રેવાબેનને ચેક કરવા હાથ આગળ વધાર્યો. રેવાબેન સેકન્ડમાં પણ સમય લીધા વગર બેડમાં અંદરની તરફ ખસ્યા અને આ જોઈને ડોક્ટર સંવેદના અટકી ગઈ અને બોલી કે રેવા માસી, તમે ચિંતા ન કરો, તમને અડકવાથી મને કોરોના નહીં થાય. જુઓ, મેં પીપી કિટ અને હાથમાં મોજા પણ પહેર્યા છે. લાવો હાથ આગળ કરો, મારે બીપી ચેક કરવું છે. કોરોના અડવાથી ફેલાતો હશે એવું વિચારીને રેવાબેન આગા ખસ્યા હોઈ શકે એમ સમજી ડોક્ટર સંવેદનાએ રેવાબેનને વાસ્તવિકતા સમજાવવા કહ્યું. તો પણ ડોક્ટર રેવાબેને સંવેદનાની સામે જોઈ રહ્યા હતા. એને કહેવા છતાં પણ ના તો એ આગળ આવ્યા કે ના તો તેનો હાથ આપ્યો. એટલે ડોક્ટર સંવેદનાએ કહ્યું કે અરે માસી, તો તમને કેવી બીક તો નથી કે ને હું બીજાને અડકીને આવી છું ને તમને અડગીશ તો? ત્યારે રેવાબેનને પોતાનું ડોકું નકારમાં ધૂણાવતા જોઈને ડોક્ટર સંવેદનાએ વાક્ય અધૂરું જ રાખ્યું અને થોડી 1 સેકન્ડ ચૂપ રહ્યા પછી થોડા ખચકાટ સાથે રેવાબેન એકદમ ધીમા અવાજે બોલ્યા કે બેટા, તું મને અડકીશ તો તારો ધર્મ ભ્રષ્ટ થઈ જશે. તું જાણીશ છે તો કે હું. પછી તેણે પોતાનું ડોકું ફેરવીને આજુબાજુ જોયું કે કોઈ સાંભળતું તો નથી ને, અને પછી તેણે પોતાનું માથું ડોક્ટર સંવેદના તરફ નમાવી વધારે ધીમા અવાજે કહ્યું કે હું નીચી જાતમાંથી આવું છું. કચરાવાળાને ના અડકાય બેન. માસી, અત્યારના સમયમાં આ બધી વાતો હવે કોઈ નથી માનતું. દુનિયા ક્યારની ક્યાં પહોંચી ગઈ છે અને તમે હજી ત્યાંના ત્યાં જ છો. આ નીચી જાતિને એવું કંઈ. ડોક્ટર સંવેદના હજી તો પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા જ રેવાબેને એને શ કહીને અટકાવી અને કહ્યું કે ધીરેથી બોલ, કોઈ સાંભળી લેશે, જોઈ લેશે તો તને મુસીબત થશે. બોલતા બોલતા જ રેવાબેનના ચહેરા પર માયુસી છવાઈ ગઈ. એ જોઈ ડોક્ટર સંવેદના એમના બેડ પર બેસી અને પરાણે એમનો હાથમાં લીધો અને કહ્યું કે જુઓ માસી, હું જાણું છું કે તમારા મનમાં શું અવઢળ છે, તમને સંકોચ થયો એ સ્વાભાવિક છે. એટલા વર્ષોથી તમે જે બધું જોયું છે, જે અને અનુભવ્યું છે એ જ તમારા મનમાં વસ્યું હોય એ સાવ સામાન્ય વાત છે. અત્યારના આધુનિક સમયમાં હવે આ બધાને કોઈ એટલું મહત્વ નથી આપતું. આ બધું હવે એક ઇતિહાસ છે. તમે સંકોચ ના રાખો. પણ અહીં બધા પણ કંઈ નહીં. એટલા દિવસ તમે અહીં છો, એટલા દિવસ તમારે મનમાં આ વાત ફરી લાવવાની નથી. સમજ્યા? અમારા ઘર અને રહેઠાણનો તો કોઈ ચોખ્ખા કરી જાણો છો, પણ કાશ તમને તિરસ્કારની અસમાજની એ ગંદી નજર પણ સાફ કરી શકતા. બોલતા બોલતા જ ડોક્ટર સંવેદનાએ રેવાબેનનો જમણો હાથ પકડ્યો અને એક બાજુ બીપી માપતા ગયા અને બીજી તરફ એ એમને સમજાવતી ગઈ કે હું એક ડોક્ટર છું. મારા માટે મારા બધા દર્દીઓ એક સમાન છે. પછી એ મહેલ જેવા આલિશાન ઘરમાં રહેતા હોય કે ફૂટપાથ પર ઝૂંપડી બાંધીને ડોક્ટરની પહેલી જવાબદારી દર્દીને સાજા કરવાની છે, નહીં કે એ જોઈને કે કઈ કાસ્ટમાંથી આવે છે. એમાંય તમને તો હું મારા બાળપણથી જોતી આવું છું, રોજ બધાના ઘરનો ગંદો કચરો લઈને, પણ તમે હંમેશા બધાને સ્મિત જ આપી છે.
કોઈ તમને હળદૂત કરે તો પણ તમે સામો જવાબ આપતાના બદલે ઉદાર દિલ રાખી કામ કર્યા જ કર્યું છે. ત્યારે રેવાબેન અનિમેષ નજરે ડોક્ટર સંવેદના તરફ જોઈ રહ્યા હતા. મને જ્યારે તમારા હસબન્ડ કહ્યું કે તમને 2-3 દિવસથી તાવ આવે છે અને અશક્તિ છે તો મને થયું કે તમને કોરોના થયો હશે. મેં જ મારી લેબના માણસને મોકલી તમારો ટેસ્ટ કરાવડાવ્યો. એ તો કહેતા હતા કે તમને સરકારી દવાખાને ભરતી કરશે. હા તો બેન, આવી મોંઘી હોસ્પિટલમાં ના બિલ અમને કેમ પોસાય? એવું હોય એવું પણ અમારે તો સરકારી દવાખાને જ જવું પડે અને તમે ત્યાંથી સાજા પણ થઈને જ કાલે જ પેલી મંગુનો ભાઈ સાજો થઈને પાછો આવ્યો છે. હા, ત્યાં પણ પ્રોપર ટ્રીટમેન્ટ, મારો મતલબ કે ત્યાં પણ વ્યવસ્થિત સારવાર મળે જ છે. પણ મારે તમને બેસ્ટ સારવાર આપવી હતી. નાનપણથી જ હું તમને ઓળખું છું. આવા સમયે પણ જો હું રૂપિયા જોયા કરું તો મારા આ ભણતરનો શું અર્થ? તમારી જાત ઘસીને તમે મને જે સ્વચ્છ વાતાવરણ આપ્યું છે એનું ઋણ ચૂકવવાનો અવસર મને તો ઝડપી લેવો જોઈએ કે નહીં? રેવાબેનનું એક પછી એક બીપીથી લઈને ટેમ્પરેચર સુધી બધું મપાતું હતું અને સાથે સાથે ડોક્ટર સંવેદનાએ તેમની સાથે દિલ ખોલીને વાતો પણ કરી. તું સાચા અર્થમાં મહાન છે દીકરા, કહીને તે રેવાબેને ડોક્ટર સંવેદનાને આશીર્વાદ આપવા દૂરથી જ હાથ ઊંચા કર્યા. ત્યારે ડોક્ટર સંવેદનાએ પોતાના હાથથી તેમના એ બંને હાથ પોતાના માથે અડકાડ્યા અને કહ્યું કે વડીલોના આશીર્વાદથી જ તો હું સફળ ડોક્ટર તરીકે નામના મેળવી શકી છું. એમ માનવી તરીકે અને એક ડોક્ટર તરીકે હું તમને બીજા લોકો જેટલું જ સન્માન અને બીજા જેવો જ દરજ્જો આપું છું. આ આખા વાર્તાલાપ દરમિયાન ડોક્ટર સંવેદનાના હોઠો પર સરસ સ્મિત રહ્યું હતું અને કદાચ એ સ્મિત જ દર્દીઓને જલ્દી સાજા કરવામાં રામબાણ સારવાર બનતું હશે. ચાલો માસી, હવે હું બીજા દર્દીને તપાસ લઉં, તમે આરામ કરો. એટલું કહી ને ડોક્ટર સંવેદના ઊભી થઈ અને ચાલવા લાગી. ત્યારે અચાનક કંઈક યાદ આવતા તે અટકી ગઈ અને પાછળ ફરીને રેવાબેનને ઉદ્દેશીને કહ્યું કે રેવા માસી, મારે થોડા બીજા ટેસ્ટ કરવા છે. એટલે થોડા સમય પછી એક માણસ તમારું લોહી લેવા આવશે. નર્સ આવીને તમને સમયે જમવાનું અને દવાઓ આપી જશે. હું ફરી સાંજે આવીશ. એ દરમિયાન કોઈ કામ હોય તો નર્સને કહેજો અથવા નર્સને મને બોલાવવા મોકલજો, હું આવી જઈશ. ત્યારે જવાબમાં રેવાબેને એક સ્મિત આપ્યો અને ડોક્ટર સંવેદનાએ મુક્તા અને પ્રેમાળ સ્વભાવ સાથે બીજા દર્દીઓને તપાસવામાં વ્યસ્ત થઈ ગઈ. હેલો મિસ્ટર મોહન, તમારે અત્યારે બેડ નંબર 12 પર જે લેડી છે એના અમુક ટેસ્ટ કરવાના છે. તેથી તમે મારી કેબિનમાં આવો એટલે હું તમને કયા ટેસ્ટ લેવાના છે એ સમજાવી દઉં. યસ મેમ, 10 મિનિટમાં ત્યાં પહોંચું છું. ફોનનું રિસીવર મૂકી ડોક્ટર સંવેદના 2 ઘડી ફોનને શૂન્ય મસ્કક થઈને જોઈ રહી કે જાણે કે તે કોઈ ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગઈ ના હોય અને પેથોલોજી લેબના લેબ ટેસ્ટિશિયન મિસ્ટર મોહને કેબિનમાં આવવાની પરવાનગી માંગી. ત્યારે છેક ડોક્ટર સંવેદનાના વિચારોની તંદ્રામાંથી બહાર આવી. પછી તે મિસ્ટર મોહને ટેસ્ટ ડિટેક્ટર તરીકે હતી ત્યારે જ તેમની કેબિનમાં સિસ્ટર રોજી પ્રવેશ્યા અને સિસ્ટર રોજી આ હોસ્પિટલની સૌથી જૂની અને ડોક્ટર સંવેદનાની વિશ્વાસુ નર્સ હતી. આમ તો આ હોસ્પિટલને માંડ 5 વર્ષ થયા હશે, પણ ડોક્ટર સંવેદનાનું કામ આ હોસ્પિટલને નામ અને મોભી અપાવવામાં સફળ રહ્યું હતું. ઓછા સમયમાં જ શહેરની નામાત્મક હોસ્પિટલની સૂચિમાં આવીને આ હોસ્પિટલે સફળતાના નવા શિખરો પ્રાપ્ત કર્યા હતા. મિસ્ટર મોહને બધા સૂચનો આપ્યા પછી જ્યારે જવાનો આદેશ આપ્યો ત્યારે ડોક્ટર સંવેદનાની નજર રોજી પર પડી. જેવો મોહન ગયો કે ડોક્ટરે સિસ્ટર રોજીને પૂછ્યું કે કેમ સ્તબ્ધ થઈને ઊભા છો, શું થયું?
તમે જે આ ટેસ્ટ લખાવ્યા એ બધાની શું જરૂર છે એવું જ પૂછવું છે ને તારે કે કોરોનાને ડિટેક્ટ કરવામાં તો આ બધાની જરૂર નથી પડતી તો કેમ કરાવ્યા? હા, આ બધા ટેસ્ટ તો બોલતા બોલતા જ એ અટકી અને હા, તમે સાચું જ સમજ્યા સિસ્ટર રોજી, આ બધા ટેસ્ટ ઓપરેશન માટે જરૂરી છે, પણ એમનું ઓપરેશન કેમ અને શાનું? અને તેને તો કોરોના છે. ના, એવું નથી. એને જ્યારે કોરોના નેગેટિવ આવે પછી તેનું ઓપરેશન કરીશું. અને હા, તમારે આ ઓપરેશનમાં મારી સાથે રહેવાનું છે. હું તો બધા ઓપરેશનમાં તમારી સાથે જ રહું છું. તો પછી કેમ મને આમ ખારફાર અપાવીને કહ્યું? પછી ડોક્ટર સંવેદનાએ કેબિનનો દરવાજો બંધ કર્યો અને મિસ્ટર રોજીની પાસે જઈને ધીમેથી કહ્યું કે સિસ્ટર, કોરોના નેગેટિવ આવ્યા પછી એમનું કિડનીનું ઓપરેશન સિસ્ટર રોજીએ આ વ્યવસાયમાં આખી જિંદગી એમણે આવી અનેક હોસ્પિટલોમાં કાઢી હતી. જે રીતે ડોક્ટર સંવેદનાએ એમની નજીક જઈને વાત કરી એ સિસ્ટરને થોડું અજીબ લાગ્યું, પરંતુ એમના અનુભવી અને તરત ગણિત માંડી લીધું અને ડોક્ટર આગળ કંઈ કહે એ પહેલા એમણે સામેથી પૂછ્યું કે એમને આ વાતની ખબર છે કે એમનું ઓપરેશન થવાનું છે. ચૂપ રહો સિસ્ટર રોજી, શું કરો છો તમે? દિવાલોના પણ કાન હોય છે, ધીરેથી બોલો. એમને ખબર હોય કે હું એમની કિડની લેવાની છું તો શું એ અહીં દાખલ થાય અને તેને કહીને ઓપરેશન કરું તો શું એ મને અને તેને કહીને ઓપરેશન કરું તો શું એ મને એમની કિડની કાઢવા દે? ત્યારે સિસ્ટર રોજીએ પણ કંઈ બોલ્યા વગર ડોક્ટર સંવેદનાને સંવેદનહીન થતા જોઈ રહ્યા અને ડોક્ટર સંવેદનાને અચર નજર ભરી નજરોથી જોઈ રહેલા સિસ્ટર રોજીએ જાણે કે કરંટ લાગ્યો હોય એમ એ સ્તબ્ધ થઈને ઊભા હતા. આખરે એમને મૌન તોડ્યું અને ડોક્ટર સંવેદનાને પૂછ્યું કે ડોક્ટર, આજ સુધી તમે કોઈ દિવસ એવું કૃત્ય કર્યું નથી. 5 વર્ષમાં એક પણ વખત તમે કોઈ પણ દર્દીની જાણ બહાર એવું નાનું સરખું ડ્રેસિંગ પણ નથી કર્યું કે ના કોઈ એવી આડી અવળી દવા આપી. તો આજે આવું કેમ? શું જે આજ સુધી નથી થયું એ હવેથી ના થઈ શકે? શું તમને એવું લાગે છે કે હું? ડોક્ટરે સાવ ધીમો અવાજ કરીને ઉમેર્યું, અંગોના વ્યાપારમાં જોડાઉં છું. તમે જે રીતે વર્તન કર્યું એ પરથી તો એવું લાગે છે કે સિસ્ટર રોજીએ વાક્ય અધૂરું જ રાખ્યું અને આ આખી વાતમાં તમારે પડવાની કોઈ જરૂર નથી. તમે મને માત્ર એટલું કહો કે કોઈ પણ કારણસર હું એમનું ખાનગીમાં ઓપરેશન કરાવવાની હોઉં તો શું તમે મને સાથ આપશો કે નહીં? જો હું સાથ આપવાની ના પાડું તો સિસ્ટર રોજીએ સામે સવાલ કર્યો. તો સિસ્ટર રોજી, વધારે કશું નહીં. મારી પાસે એ બધા કારનામાઓના સબૂત છે જે તમને મુશ્કેલીઓમાં મૂકી શકે છે. એકાદું નામ મને યાદ છે, જેમ કે ફ્યુઝન મેડિસિન રોઝલ્ટ, ધ ઇન્ડિયન મેડમ. એના બદલામાં મને શું મળશે? ડોક્ટર સંવેદનાએ વિચાર્યું નહોતું કે સિસ્ટર રોજી આટલી બધી રકમની વાત કરશે. સાચું કહું તો એણે મનમાં કોઈ રકમ પણ વિચારી ન હતી. એણે 2 ઘડી વિચાર કર્યો અને કહ્યું કે મારું કામ પતી જાય એટલે મને જે મળશે એના 20% તમારા, એ પછી આખી વાત અને આપણો વ્યવહાર બધું જ ભૂલી જવાનું. બોલો, મંજૂર છે? જી મેડમ, મંજૂર છે. હવે આ કેસમાં હું તને કહેશો એમ જ કરીશ. પછી ડોક્ટર સંવેદનાએ સિસ્ટર રોજીને આખો પ્લાન સમજાવ્યો. એણે રચાયેલા પ્લાન પ્રમાણે રેવાબેનને કોરોના નેગેટિવ આવે પછી એમનું ઓપરેશન કરી કિડની કાઢી લેવાનું નક્કી થયું હતું. ડોક્ટર સંવેદનાએ સિસ્ટર રોજીને બધું ઝીણવટથી સમજાવ્યું, તેમજ તેમને રેવાબેનની કાળજી રાખવાનું કામ સોંપાયું. સિસ્ટર રોજી દવાઓ લઈને રેવાબેન પાસે ગયા અને રેવાબેનના બેડ પાસે જઈને એ 2 ઘડી ઊભા રહ્યા અને રેવાબેન પીપી કિટમાં સજ્જ સિસ્ટરને સ્મિત આપ્યું અને રેવાબેનને સિસ્ટરની માત્ર આંખો જ દેખાતી હતી અને સિસ્ટરની એ જ આંખો રેવાબેનને જોયા કરતી હતી, જાણે કે કશું
યાદ કરવાનો પ્રયત્ન ના કરતી હોય ત્યારે વિચારોમાં ગરકાવ સિસ્ટરે યંત્રવત રેખાબેનને દવાનો આપી ત્યારે રેખાબેનને એમનો વર્તાવ વિચિત્ર લાગ્યો, પણ તે નજરઅંદાજ કરીને દવા લઈ સૂઈ ગયા અને સિસ્ટર રોજી એમની નજર જગ્યા પર ગયા કે જ્યાં પર પહોંચીને પણ એ ખોવાયેલા જતા. સિસ્ટર રોજીએ ત્યાં જઈને જોયું તો તે ક્યાંક ખોવાયેલા જ હતા અને તેને જોઈને લાગતું હતું કે એ જાણે કશું યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. એમના કપાળની રેખાઓ તંગ હતી અને મગજ પર ઘણું જોર કર્યું, પણ કંઈ યાદ ન આવતા એ કામમાં પરવાઈ ગયા. થોડી ક્ષણો પછી ફરીથી એમને રેવાબેન પાસે જવાનું થયું અને આ વખતે પણ એમનો વ્યવહાર પહેલા જેવો જ હતો. એ જોઈ રેવાબેને પૂછી લીધું કે સિસ્ટર, તમે મારી પાસે આવો ત્યારે મને આમ ઝીણી આંખો કરીને શું જોયા કરો છો? ત્યારે થોડી વાર ચૂપ રહ્યા. પછી સિસ્ટર રોજી બોલ્યા કે ખબર નહીં, પણ મેં તમને કશે જોયા હોય એવું લાગ્યું. ક્યારની યાદ કરવાનો પ્રયત્ન કરું છું પણ યાદ જ નથી આવતું. તો કોઈ બીજા દવાખાને તમે દાખલ થઈ હશો અને મેં તમને ત્યાં જોયા હોય. ના બેન, ભગવાનની દયાથી મારે ક્યારેય દવાખાને રહેવાની જરૂર નથી પડી. આ પહેલી વખત જ આવવું પડ્યું અને એ પણ જુઓ તો કેવી હાલતમાં. પછી બંનેમાંથી કોઈ આગળ કંઈ ના બોલ્યા અને સિસ્ટર એમનું કામ પતાવીને જ જતા રહ્યા. સોમાભાઈ, આપણા રેવાબેનની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. મારાથી શક્ય બધી જ સારવાર હું કરું જ છું, પણ તમે જાણો જ છો કે આ બીમારી કેવી છે. ખેર, આજે અમે એમને આઈસીયુમાં ખસેડીશું. તમે ચિંતા ન કરો, હું એમનું પૂરતું ધ્યાન રાખું છું. પણ બેન, એવું તો બહુ ભાડું થાય. મારી પાસે એટલા રૂપિયા નથી અને બહુ ભાડું થાય. મારી પાસે એટલા રૂપિયા નથી અને શું રહેવાની તબિયત એટલી બધી બગડી ગઈ છે. ગરીબ માણસને સૌથી પહેલા પૈસાની જ ચિંતા થાય. તમને તો કહ્યું તો છે કે હું તમારી પાસેથી 1 રૂપિયો પણ લેવાની નથી. કોરોના કાળમાં જ્યાં લોકો કરોડોનું દાન કરે છે ત્યાં શું હું કોઈ ઓળખતા વ્યક્તિની મફતમાં સારવાર ન કરી શકું? તમે રૂપિયા અને રેવા માસી બંનેની ચિંતા છોડો, મારા પણ ભરોસે રાખો. હું સારવારમાં કોઈ કચાશ નહીં રાખું. ડોક્ટરની દાનતથી અંજાન એવા સોમાભાઈએ ડોક્ટર સંવેદનાનો રેખાનું ધ્યાન રાખવા અને સારવાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. બીજા છોડા ચિંતા થાય એવા શબ્દો બોલી ડોક્ટર સંવેદનાએ સોમાભાઈને લગાવેલો કોલ કાપ્યો. ખેર, એ જ તો આ બીમારીની માયાજાળ છે. અહીં સઘળું સત્ય માત્ર ડોક્ટર પાસે જ રહે છે. જાગૃત પરિવારજનો એમની સમજદારીથી આ માયાજાળ તોડી શકે છે. પણ સોમાભાઈ અને રેવાબેન જેવા કેટલાય લોકો કે જેમને રોગ અને તેમના નિદાનમાં કશી સમજ ન પડતી હોય, એ લોકો એનો શિકાર બની જાય છે. આવી રીતે દિવસો પસાર થતા ગયા અને રેવાબેનની તબિયત સુધારા પર હોવા છતાં એમને અને એમના પરિવારને બગડતી તબિયતનો અહેવાલ આપવામાં આવ્યો અને રેવાબેનને આઈસીયુમાં દાખલ એટલે કર્યા કે જેથી એમનો કોઈ બીજા દર્દી સાથે સંપર્ક ન થાય અને એમને વાસ્તવિકતાની ગંધ ન આવે. રેવાબેનને શારીરિક રીતે કોઈ લક્ષણો અનુભવતા નહોતા, પણ આ તો માનસિક રમત હતી. સિસ્ટર રોજી અને ડોક્ટર સંવેદનાએ રેવાબેનને કોરોના વિશે કહીને માનસિક રીતે બીમાર કરી દીધા હતા. એ દરમિયાન સિસ્ટર રોજીએ યાદ કરવાના ઘણા પ્રયત્ન કર્યા કે એમણે રેવાબેનને ક્યાં જોયા છે, પણ એ સફળ જ નહોતા થયા. ડોક્ટર સંવેદના સતત રેવાબેનની બગડતી તબિયત વિશે સોમાભાઈને માહિતગાર કરતી રહેતી અને રેવાબેનને ઊંઘની ગોળીઓ આપવામાં આવતી કે જેની અસર હેઠળ એ મોટા ભાગે તંદ્રા અવસ્થામાં જ રહેતા અને તેમના પરિવારને શક ન થાય. એટલે ડોક્ટર સંવેદના રોજ સોમાભાઈ સાથે રેવાબેનની વિડીયો કોલ પર વાત કરાવતી અને માનસિક રીતે બીમાર અને ડોક્ટર સંવેદના પર
આંધળો વિશ્વાસ કરનાર રેવાબેન બીમાર જ રહેવા લાગ્યા અને રેવાબેનના કરાયેલા બીજા બધા ટેસ્ટના પરિણામથી સંતુષ્ટ ડોક્ટર સંવેદના હવે માત્ર એમનો કોરોનાના ટેસ્ટ નેગેટિવ આવે એની રાહ જોઈ રહી હતી. અંતે એ દિવસ પણ આવી ગયો કે જ્યારે ટેસ્ટ નેગેટિવ આવ્યો. આ શબ્દો સાંભળવા રેવાબેન અને એમનો પરિવાર કેટલું આતુરતાથી રાહ જોતું હશે એની કલ્પના તો કોરોના પીડિત જ કરી શકે છે. ત્યારે પોતાનો સ્વાર્થ સાધવા ડોક્ટર સંવેદનાએ રેવાબેન અને તેમના પરિવારને આ ખુશીથી વંચિત જ રાખ્યા અને સોમાભાઈ જો રેવાબેન આ 24 કલાક કાઢશે તો એમને સાજા થતા કોઈ રોકી નહીં શકે. આવા 24 કલાક બહુ ભારે છે. હું એમનું જાતે ધ્યાન રાખું છું, પણ બસ ભગવાનને પ્રાર્થના કરો કે એ જીવન માટે લડી લે અને ઊભા રહો. હું વિડીયો કોલ કરું છું, કદાચ તમે વાત કરો તો એમને સારું લાગે અને મનમાં કોઈ આશા પણ જન્મે. એટલું કહીને ડોક્ટર સંવેદનાએ બેભાન થવાના ઇન્જેક્શનના લીધે અર્ધ બેભાન એવા રેવાબેન સાથે સોમાભાઈની વાતો કરાવી અને મેડમ, અમે તો પ્રાર્થના કરીએ છીએ કે અમારા માટે તો તમે જ ભગવાન છો. એક પણ રૂપિયો લીધા વગર એટલા મહિના તમે એમને તમારા દવાખાને રાખ્યા અને હું તમારો થોડો પાડ માનો અને એટલો ઓછો છે. સોમાભાઈએ ગદગદિત સ્વરે કહ્યું. એટલી વાર કહ્યું કે 2 રૂપિયાની વાત નહીં કરવાની, બસ તમે પ્રાર્થના કરો. એટલું કહીને ડોક્ટર સંવેદનાએ ફોન કાપી નાખ્યો. ત્યારે ડોક્ટર સંવેદનાને આ દિવસ માટે 1 મહિનાની રાહ જોવી પડી હતી. જેવી કિડની લેવાની હોય એનો કોરોના નેગેટિવનો રિપોર્ટ આવ્યા પછી 14 થી 30 દિવસ રાહ જોવી પડે છે. એ પછી જ એમના ફાઇનલ ટેસ્ટ થાય છે. જો એ ટેસ્ટમાં કોઈ પણ પ્રકારનો ચેપ ન દેખાય તો જ કિડનીનું ઓપરેશન થાય. ડોક્ટર સંવેદનાએ એ રાહ પણ જોઈ લીધી હતી અને ટેસ્ટના પરિણામ પર સારા આવ્યા હતા. છેવટે રેવાબેનના ઓપરેશનનો દિવસ આવી ગયો. સંવેદના હોસ્પિટલના જ એક સેજિટાઇઝ અને આઇસોલેટેડ કરેલા રૂમમાં એક નર્સ કોઈ જાજરતામાન સ્ત્રીને ઓપરેશન માટે તૈયાર કરતી હતી. રેવાબેનના ઓપરેશનનો સમય થઈ ગયો અને ઓપરેશન દરમિયાન પણ સિસ્ટર રોજીનો રેવાબેનની ઓળખાણ કરવાનો પ્રયત્ન ચાલુ હતો. ત્યારે ડોક્ટર સંવેદનાએ તેમનું સફળતાપૂર્વક ઓપરેશન કરી રેવાબેનની કિડની કાઢી લીધી અને ઓપરેશન પત્યા પછી સિસ્ટર રોજીને બેભાન રેવાબેન સાથે સ્પેશિયલ રૂમમાં મોકલવામાં આવ્યા. તેમજ પેલી જાજરમાન સ્ત્રીને ઓપરેશન થિયેટરમાં લાવવામાં આવી અને કલાકોના અંતે સફળતાપૂર્વક રેવાબેનની કિડનીને નવું સરનામું મળી ગયું અને ડોક્ટર સંવેદનાના ચહેરા પર જે ખુશી હતી એ અવર્ણનીય હતી. એ જ સમયે રેવાબેનનું બધું કામ પતાવીને સિસ્ટર રોજી ઓપરેશન થિયેટરમાં પાછા આવ્યા. એ સ્ત્રીને સેનિટાઈઝ કરવાનું કામ સિસ્ટર રોજીને આપી અને ડોક્ટર સંવેદના પોતાના હાથ ધોવા જતા રહ્યા હતા કે એમને સિસ્ટર રોજીના હાથમાંથી પડેલા સાધનોનો અવાજ સંભળાયો. ડોક્ટર સંવેદના તેમની પાસે ગઈ અને તેમની પાસે પ્રશ્નાર્થ ભાવે જોયું. સિસ્ટર રોજીના મુખ ઉપર ખુશી અને મૂંઝવણના મિશ્ર ભાવ છવાયેલા હતા. જે મહિનાઓથી યાદ કરતી હતી એ ફાઇનલી યાદ આવ્યું. ડોક્ટર, મને યાદ આવી ગયું કે હું રેવાબેનને ક્યાં અને કેવી રીતે ઓળખું છું. પણ શું સિસ્ટર? અને આમને જોઈને રેવાબેનને ક્યાં જોયા હતા એ કેવી રીતે યાદ આવ્યું? ડોક્ટર સંવેદનાએ પહેલી સ્ત્રી તરફ આંગળી ચીંધીને સવાલ કર્યો. એ સવાલના જવાબમાં સિસ્ટરે એમને સામે સવાલ કર્યો, તમે આ સ્ત્રીને કેવી રીતે ઓળખો છો? ત્યારે ડોક્ટર સંવેદનાએ એ સ્ત્રીના માથે પ્રેમથી હાથ ફેરવતા કહ્યું કે એ મારી મોમ છે, સિસ્ટર રોજી. આ સાંભળી સિસ્ટર રોજીના પગ તળેથી જાણે જમીન ખસી ગઈ હોય એમ એ ગભરાઈ ગયા હતા. એમને આમ તો બધું યાદ આવી ગયું હતું, પણ એની પુષ્ટિ કરવા ઈચ્છતા હોવાથી તરત જ થિયેટરમાંથી બહાર નીકળીને સીધા
એમના ક્વાર્ટરમાં ગયા અને તિજોરીના લોકરમાં મૂકેલી એની જૂની ફાઇલ કાઢી એને એક પછી એક એના પાના ફેરવતા એક કાગળ તેમની તરફ નજર સ્થિર થઈ. એ કાગળ પર રેવાબેન અને પેલી સ્ત્રી કે જે ડોક્ટર સંવેદનાની મોમ હતી એમના પાસપોર્ટ ફોટા હતા. સાથે સાથે બંનેની સહીઓ પણ હતી. ફોટા અને સહીઓની વચ્ચે થોડું લખાણ હતું. આ કાગળ જોઈને સિસ્ટર રોજીને સમજાતું નહોતું કે ડોક્ટર સંવેદનાને આ વાત કેવી રીતે જણાવે. એમણે ફાઇલમાંથી એક કાગળ કાઢ્યો. શક્ય તેટલી ઝડપથી ચાલીને ફરી હોસ્પિટલમાં ગયા ત્યારે ડોક્ટર સંવેદનાના ડિલક્સ રૂમમાં બેડ પાસે એની મોમનો હાથમાં હાથ લઈને બેઠી હતી અને સિસ્ટર રોજીને ગભરાયેલા જોઈને એ ઊભી થઈ અને સિસ્ટર પાસે જઈને એ કંઈ પૂછે એ પહેલા તો સિસ્ટરે પેલો કાગળ તેમના હાથમાં થમાવ્યો. ડોક્ટર વિસ્મય પામી અને સિસ્ટર રોજીને એવા જ ભાવથી ડોક્ટરની મમ્મીને જોતા હતા. કાગળ વાંચ્યા પછી ડોક્ટર સંવેદનાની પણ એ જ હાલત થઈને સિસ્ટર રોજીની હતી. એના હાથમાંથી એ કાગળ અને નસીબ જાણે એક સાથે સરી પડ્યો. એ એટલે હદે સ્તબ્ધ થઈ ગઈ હતી. એ કંઈ પણ બોલી શકવાની હાલતમાં નહોતી. આંખોમાં આંસુ અને ઢગલો પ્રશ્ન સાથે એને સિસ્ટર સામે જોયો. ત્યારે સિસ્ટર પણ સમજી ગયા કે એ શું પૂછવા માંગે છે. એમણે બસ એટલું જ કહ્યું કે હા ડોક્ટર, આ સત્ય છે. આ કાગળમાં લખેલો એક એક શબ્દ સત્ય છે. વર્ષો પહેલા આ ઘટના બની હતી. બેડ તરફ આંગળી નિર્દેશ કરી, આ તમારી મોમ નથી ડોક્ટર, તમે તો વાસ્તવમાં રેવાબેનની ઓલાદ છો. તમારી અસલી મોમ આ નહીં રેવાબેન છે. એટલું સાંભળતા જ ડોક્ટર સંવેદના ના તૂટી ગઈ અને થોડા સમય પહેલા ખુશ થઈને મક્કમ ઉભેલી એક દીકરી પળવારમાં તૂટીને નીચે બેસી ગઈ. આમ તો લખાણથી બધું સ્પષ્ટ થઈ ગયું હતું, તો પણ સિસ્ટર રોજી તેમને 32 વર્ષ પહેલા બનેલી ઘટના કહેવા લાગ્યા. મને તારીખ કે દિવસ તો યાદ નથી, પણ હા, એ દિવસ મારી જિંદગીમાં સોનાની સવાર લઈને આવ્યો હતો. હું એ સમયે સરકારી દવાખાનામાં નોકરી કરતી હતી. મારી રાત પાળી પતાવીને હું મારો સામાન ભેગો કરી દવાખાનામાંથી બહાર નીકળી ત્યારે તમારા ડેડી સાથે અથડાઈ અને મને એ કોઈ મૂંઝવણમાં દેખાયા. એક નર્સ તરીકે મને લાગ્યું કે તેમની તબિયત સારી નથી. મેં તેમને બાકડે બેસાડ્યા અને પાણી આપ્યું. મારી ડ્યુટી પૂરી થઈ ગઈ હોવા છતાં હું બીપીનું મશીન લઈ આવી અને એમને તપાસ્યા ત્યારે એમનું બીપી લો થઈ ગયું હતું. ત્યારે મેં એમને પ્રાથમિક સારવાર આપી અને થોડા સમયે તેમની તબિયત સુધરી હોવા છતાં મને એ અસ્વસ્થ લાગ્યા. ઘણી વખત બનતું હોય છે કે આપણે કોઈ અજાણ્યાને દિલની બધી વાત કહી હળવા થઈ જતા હોઈએ છીએ. એવું જ કંઈક એ દિવસે મારી સાથે થયું હતું. તમારા ડેડી ખબર નહીં કેમ પણ મારી આગળ ઢળી પડ્યા. એમણે મને બધી વાત કરી કે ડોક્ટર, એ દિવસે તમારી મોમની ડિલિવરી થઈ હતી અને તમારા મોમને મૃત બાળકી જન્મી હતી એક જ સરકારી હોસ્પિટલમાં. એ સમયે કદાચ તમારી પાસે એટલા રૂપિયા નહીં હોય. એ પછી મારું નસીબ જોર કરતું હશે કે તમારી મોમ સરકારી હોસ્પિટલમાં હતા અને તમારી મોમની માનસિક હાલત ખૂબ જ ખરાબ હતી. એટલે કોઈ પણ પ્રકારનો આઘાત જીવલેણ બની શકે એમ હતો, કારણ કે લગ્નના ઘણા વર્ષે એ માં બન્યા હતા અને કમનસીબે મૃત બાળકને જન્મ આપ્યો હતો. તમારા દાદીનો ક્યારેય બાળકની ચાહમાં તમારા ડેડીના બીજા લગ્ન કરાવવાની ઉતાવળ કરતા હતા. એમાં તમારી મોમે મારા સારા સમાચાર આપી એમ્યુનિમસમાં કાયમ માટે દૂર કરી હતી. અને એવામાં જો આ વાત તમારી દાદી જાણી જાત તો ખેર. તમારા દાદી દવાખાને આવે એ પહેલા આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો કોઈ કાયમી રસ્તો શોધવાનો હતો. એ ચિંતામાં જ તમારા ડેડીને બીપી લો થઈ ગયો હતો. એ મને પોતાની પરિસ્થિતિ સમજાવતા જ હતા કે ત્યાં અચાનક રેવાબેનને લઈ તેમના પતિ
દવાખાનામાં દાખલ થયા અને રેવાબેનને લેબર પેઇન થતું હતું. એ જોતાં જ હું દોડી અને એમને ડિલિવરી માટે લઈ ગઈ. હું ત્યાં હાજર હતી ત્યારે એમણે મને તમને જન્મ આપ્યો હતો અને ડૉક્ટર મારા આ હાથોમાં જ તમે સૌથી પહેલા શ્વાસ લીધો હતો. દીકરી થઈ છે જાણીને રેવાબેનનું મોં પડી ગયું. એમને પહેલાં જ 3 દીકરીઓ હતી અને હવે ચોથી પણ દીકરી અવતરી એ જાણીને એ પોતાના નસીબને કોસવા લાગ્યા અને દીકરીની ઈચ્છા એ તો એ માસૂમ બાળકીને અન્યાય કરતી હતી. પણ ઈશ્વરની આગળ કોને ચાલ્યું છે? વિધાતાનો ઈશારો હશે કે મારી બુદ્ધિ એ જ ક્ષણે મને મનમાં એક વિચાર આવ્યો કે મેં રેવાબેનને તમારા ડેડીની વાત કરી અને રેવાબેન એક વધુ બાળકી સાંભળી શકે એમ નહોતા અને તમારી મા વગર બાળક વગર એ એમને સમજાવ્યું કે એ તમારી સારી પરવરિશ તો નહીં કરી શકે, તેમજ આગળ જતા તેમની જેમ તમારે પણ ઘરોના કચરા સાફ કરવા પડશે. એના કરતાં ત્યાં જશે તો એનું જીવન સુધરી જશે. ત્યારે મારી કહેલી બધી જ વાત તેમના મગજમાં બેસી ગઈ અને એક સમયે પતિને જણાવ્યા વગર એમણે તમને તમારી આ મોમને આપવાનું નક્કી કર્યું. પછી તો શું હતું, મેં ફટાફટ આ વાત તમારા ડેડીને સમજાવી અને પહેલાં એ એક નીચી જાતની બાળકીને અપનાવવા તૈયાર ન થયા. એ સમયે જ એવો હતો કે ત્યારે આ બધું ઘણું બધું મહત્વ ધરાવતું હતું. એમના મનમાં વિચારોનું યુદ્ધ ચાલ્યું. એમની પાછે નિર્ણય લેવાનો સમય પણ ઘણો ઓછો હતો. તમારા દાદી કોઈ પણ સમયે આવી પહોંચે એમ હતા. રેવાબેનના પતિ બહાર નીકળતી લગભગ બધી નર્સને વારંવાર દીકરો આવ્યો કે દીકરી એવું પૂછતા હતા અને એમને પણ જવાબ આપવાનો હતો. સમય ઓછો હતો અને નિર્ણય વિકટ હતો. અંતે નેક હૃદયના તમારા પિતાએ તમને અપનાવી લેવાનો નિર્ણય કર્યો. કોઈને ખબર પડ્યા વગર અમે તમને તમારી આ મોમના ખોળામાં મૂકી દીધા. બધું સમયસર થઈ ગયું. તમારા દાદી આવ્યા અને તમને જોઈને તો એ રાજીના રેડ થઈ ગયા. મને 100 રૂપિયાની નોટ પણ હાથમાં પકડાવી હતી અને બીજી બાજુ રેવાબેનના પતિને મૃત બાળક જન્મ્યું હોવાનું કહેવામાં આવ્યું અને બધું પળવારમાં એવું ગોઠવાઈ ગયું કે બધાની સમસ્યા દૂર થઈ ગઈ અને સરકારી દવાખાનું હોવાથી એ સમયે હું આ સરળતાથી કરી શકી હતી. ત્યારે હું ના તો રેવાબેનને ઓળખાતી હતી કે ના તમારા પિતાને. એટલે મેં મારી સલામતી માટે આ અદલા બદલીનું લેખન કરાર કરાવવાનું નક્કી કર્યું અને તમારા પિતાને વાત કરી. એમણે પણ મને પૂરો સહકાર આપ્યો અને દવાખાનાનું કોઈ ફોર્મ છે એવું કહી એમણે તમારી મા પાસે આ કાગળ પર સહી કરાવી લીધી અને રેવાબેન તો આ બધું જાણતા જ હતા. એટલે એ પછી હું રેવાબેન પાસે અને એમની સહી કરાવી અને અત્યાર સુધી તમારા પિતા, રેવાબેન અને માતા સિવાય આ વાત કોઈ નહોતું જાણતું. રેવાબેન પાસેથી મેં જ તમને લઈને તમારા પિતાને સોંપ્યા હતા. એમને કશી જ ખબર નહોતી કે તમને અપનાવનાર પરિવાર ક્યાંનો છે, ક્યાં રહે છે અને કોણ છે. કદાચ આ પીપીઈ કિટના લીધે દવાખાનામાં એમની આટલી નજીક હોવા છતાં એ મને ના ઓળખી શક્યા. નસીબ કહો કે નસીબદાર, આજે એક લેખિત કરારે તમને આ વાસ્તવિકતાથી માહિતગાર કરાવ્યા છે. જો સમય રહેતા એમણે મને ઓળખી લીધી હોત તો હું કદાચ નિશાસો નાખી સિસ્ટરે વાક્ય અધૂરું જ છોડ્યું. ત્યારે ડૉક્ટર સંવેદના રડતી આંખોથી આ બધું સાંભળી રહી હતી. ત્યારે જે થયું એ સારું હતું કે ખરાબ તેમનો મત બાંધવા માટે એ સમય નહોતી અને જિંદગી એ આ મોડ પર આવેલા આટલા મોટા ઝાટકાએ એને અંદર સુધી હચમચાવી મૂક્યું હતું. રડતા રડતા જ એણે સિસ્ટરને કહ્યું કે શું એ સમયે રેવા માસીએ મારી અસલી માએ મને વેચી દીધી હતી? અરે ના ના, તમારા પિતાએ સામેથી રૂપિયા આપવાની તૈયારી બતાવી તો પણ એમણે 1 રૂપિયો પણ લીધો ન હતો.
એમણે માત્ર ને માત્ર તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે તમને આપી દીધા હતા. અને વર્ષો પછી જ્યારે તમારા પગલે તમારા ઘરમાં લક્ષ્મી આવી ત્યારે સામેથી તમારા પિતાએ મને 20,000 રૂપિયા આપ્યા હતા. બોલતા જ સિસ્ટર રોજીની આંખોમાં પણ જળજળિયા આવી ગયા અને થોડી ક્ષણો માટે રૂમમાં શાંતિ પથરાઈ ગઈ. પછી સિસ્ટર રોજીએ આંસુ લૂછતા કહ્યું કે ડોક્ટર, ઇતિહાસનું આજે પુનરાવર્તન થયું. ફરી આજે એ જ માએ તમારી માની જિંદગી બચાવી. અને સિસ્ટર રોજી વાક્ય પૂરું કરે એ પહેલા જાણે અચાનક કશું યાદ આવ્યું હોય એમ ડોક્ટર સવેદના રૂમમાંથી બહાર તરફ ભાગી અને ભાગતા ભાગતા જ એણે કોઈને ફોન લગાવ્યો. સામેથી કોઈ ફોન ઉપાડતા જ નહોતા. તેમ છતાં એ વારંવાર એમનો એક જ નંબર લગાવી દોડતી હતી અને એમની દોડ પેલા રૂમ આગળ આવીને પૂરી થઈ કે જ્યાં ઓપરેશન પછી રેવાબેનને રાખવામાં આવ્યા હતા. એણે રૂમનો દરવાજો ખોલ્યો. પોતાનો ઇતિહાસ જાણવામાં એ રેવાબેનને વિસરી ગઈ હતી. એને ધ્યાન જ ન રહ્યું કે સૌથી પહેલા તો રેવાબેનના રૂમમાં જવું જોઈએ. અચાનક એ યાદ આવતા જ એ સફાળી દોડી હતી અને અહીં આવતા એને મોડું થઈ ગયું. એને જે વાતનો ડર હતો એ જ ઘટિત થયો. રૂમ ખાલી હતો. ત્યારે જ દરવાજે ફસડાઈ પડી. એને અચાનક આમ દોડતા જોઈને સિસ્ટર રોજી પણ એની પાછળ ત્યાં આવ્યા હતા અને ઉંમરના લીધે એમણે ત્યાં આવતા સમય લાગ્યો. એ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ડોક્ટર સવેદનાને પોક મૂકીને રડતી જોઈ એ એની પાસે ગયા અને એને સાંત્વના આપતા જ હતા કે એમની નજર એ રૂમના ખાલી બેડ પર ગઈ નહીં. અને અહીં તો રેવાબેન હતા ને, હું જ તો રેવાબેનને અહીં મૂકી ગઈ હતી. ડોક્ટર, રેવાબેન ક્યાં ગયા? ત્યારે ડોક્ટર સવેદના પોતાના મનોમન એટલું બધું કોસતી હતી કે એ કેમ અહીં વહેલી ના પહોંચી. જો આવી હોત તો રેવાબેનને કહી શકત કે એ એમની દીકરી છે. એનું હૃદય રડતું હતું, એનો આત્મા વિચલિત હતો. એની માનસિક સ્થિતિમાં એનું ધ્યાન સિસ્ટરે પૂછાયેલા સવાલો પર ક્યાંયથી હોય. એને કંઈ પણ કરીને જે થવા જોઈ રહ્યું હતું એને રોકવું હતું, પણ કેવી રીતે એ જ તેને સમજાતું ન હતું. શું થયું ડોક્ટર? તમે કેમ આમ રડો છો? સિસ્ટરે ફરી એનો એ જ સવાલ પૂછ્યો. પ્રતિક્રિયાના સ્થાને માત્ર ડોક્ટરના રુદનનો અવાજ જ સંભળાયો અને સિસ્ટરે ડોક્ટર સવેદનાને ઝંઝેડી હોશમાં લાવવાનો પ્રયાસ કર્યો. તો પણ ડોક્ટર સવેદના હજુ પણ એ જ ખાલી બેડ સામે જોઈને મોટીને રડતી હતી. અને સિસ્ટરે એને બાવડેથી પકડી લીધી અને ઊભી કરી પોતાનાને બેડ સુધી લઈ ગયા. અને ડોક્ટર સવેદના માત્ર યંત્રવત સિસ્ટર દોરવે એમ દોરાવતી હતી ત્યાં સુધી શું થયું રહ્યું હતું અને સાથે કોણ છે એ કોઈ વાતની એને ખબર જ નહોતી રહી. અને સિસ્ટર એને બેડ પાસે લઈ ગયા, ઓશિકાના ટેકે બેસાડી પાણી આપ્યું. એણે પાણીના ગ્લાસ માટે હાથ તો લંબાવ્યો, પણ એ એવો ને એવો જ રાખી વધારે માટેથી રુદન કરવા લાગી. કે શું થયું છે એ સમજવા સિસ્ટરને ડોક્ટર સવેદના સાથે વાત કરવી ખૂબ જ જરૂરી હતી. એનાથી પણ વધારે જરૂરી એને આ આઘાતમાંથી બહાર લાવવાનું હતું. એ વિચારતા જ હતા કે શું કરવું જોઈએ. એટલામાં ડોક્ટરના ફોનની રિંગ વાગી. ક્યારના જે નંબર પર ફોન કરતા હતા એ જ નંબર સ્ક્રીન પર જોઈ એમણે રડવાનું બંધ કર્યું અને આંસુ લૂછ્યા અને સ્વસ્થ થઈને એક પળનો વિલંબ કર્યા વગર ફોન ઉપાડી લીધો. હા મેડમ, બોલો. તમે મને ફોન કર્યો હતો. સામેથી કોઈ પુરુષનો અવાજ આવ્યો. સહેજ, મેં તને તે જેમને લઈ જવાનું કહ્યું હતું તું એમને લઈ ગયો? ના જવાબની આશા સાથે ડોક્ટર સવેદનાએ વોર્ડ 2 બોય સંજયને પૂછ્યો. હા મેડમ, મેં એમની બોડીને એમ્બ્યુલન્સમાં જાતે જ નાખી. અને જવાબ સાંભળી એના હાથમાંથી ફોન પડી ગયો. સિસ્ટર સામે જોઈ કહ્યું કે હું મારી માની ખૂની છું.
સિસ્ટર પોલીસને બોલાવો, મેં એનું ખૂન કર્યું છે. ત્યારે સિસ્ટર રોજીને સમજતા વાર ન લાગી કે ડૉક્ટર શું કહી રહી છે. ડૉક્ટર, શાંત થાઓ, આપણે કોઈ રસ્તો કાઢીશું, પણ તમે આવું પગલું કેમ લીધું? કારણ કે સિસ્ટર, ડૉક્ટર સંવેદનાના ડુસકાઓમાં એમના શબ્દો પણ જાણે પલળતા હોય એમ તૂટ્યા આવતા હતા. કારણ કે હું એ ઓપરેશનનો કોઈ સબૂત, કોઈ પુરાવો રાખવા માંગતી નહોતી, અને એટલા માટે મેં એમને બેહોશીની હાલતમાં જ ઘેનનું ઇન્જેક્શન આપી દીધું અને કોરોના સમર્પિત બીજી લાશો સાથે ફરી ડુસલાઓએ સામ્રાજ્ય છૂટવી લીધું. અને સિસ્ટર, તમે પોલીસને બોલાવો, મારે મારા આ અપકૃત્ય માટે સજા તો ભોગવવી જ જોઈએ. તમે જલ્દી પોલીસને બોલાવો. ડૉક્ટર, તમે શાંત થાવો, જે થયું હતું એ તો થઈ ગયું. ભલે તમે મોડા પડ્યા, પણ મારા મતે આપણી પાસે હજુ સમય છે. આપણે પ્રયત્ન કરીશું તો રેવાબેનને જરૂરથી બચાવી લઈશું. ત્યારે સિસ્ટરની વાતો સાંભળીને ડૉક્ટર સંવેદનાના મુખ ઉપર એક નવી આશાની ચમક આવી અને નિરાશાના ભાવનું વજન જાણે ઓછું થઈ ગયું હોય. પછી એણે પોતાના આંસુ લૂછ્યા. પછી એણે સિસ્ટર રોજી સામે જોયું અને પૂછ્યું કે તમે સાચું કહો છો ને? આપણે એમને બચાવી લઈશું ને? હા, પણ આપણી પાસે સમય બહુ જ ઓછો છે. સૌથી પહેલાં તો તમે સંજયને ફોન કરીને એમને કઈ એમ્બ્યુલન્સમાં મોકલ્યા છે એ જાણી લો. એ જાણ્યા પછી ડૉક્ટરને કોઈને ફોન લગાવતા જોઈ સિસ્ટર બોલતા જ અટક્યા કે હેલો સંજય, તું મને ફટાફટ કહે કે પેલા બેનને કઈ એમ્બ્યુલન્સમાં રવાના કર્યા, એના ડ્રાઈવરને, એનો નંબર, કશું પણ યાદ હોય તો એકદમ જલ્દી મને કહે. બહુ જ અર્જન્ટ છે. કશીક માહિતી તો મળી જશે ને? એવું વિચારીને એકી શ્વાસે ડૉક્ટર સંવેદનાએ સંજયને ઘણા બધા સવાલો પૂછી લીધા. મેડમ, અહીં ઘણી બધી એમ્બ્યુલન્સ આવે છે, એટલે એ યાદ રાખવું તો અઘરું છે કે એમને કોની એમ્બ્યુલન્સમાં નાખ્યા છે. તમે એટલું પણ ધ્યાન નથી હોતું. કરે છે શું આખો દિવસ? અકળાઈને થોડા ઊંચા અવાજે એ સંજય તરફ તાટ તોડી, ઓ મેડમ, અને અહીં આવીને જુઓ કેટલું કામ હોય છે. જેટલા કામ એનાથી વધારે તો ઉતાવળ હોય છે. હવે જો આ બધી વિગતો લેવા બેસું તો ક્યારે પહોંચી શકું? સિસ્ટરે ડૉક્ટર સંવેદનાને શાંત રહી અને તેની સામે પ્રેમથી વાત કરવાનો ઈશારો કર્યો. ત્યારે ડૉક્ટર સંવેદનાને પણ ધ્યાન ગયું કે સંજય સિવાય કોઈની પાસેથી કોઈ માહિતી મળી શકે ન હતી, અને જો મારે તેમને બચાવવા હોય તો પ્રેમથી જ વાત કરવી પડશે. સોરી સંજય, પ્લીઝ તું યાદ કરવાનો પ્રયત્ન તો કર. કંઈક એવું હોય જેનાથી એમ્બ્યુલન્સ વિશે જાણકારી મળી શકે, કોઈ નિશાની, કોઈ નામ, કશું પણ. પ્લીઝ સંજય, કોઈના જીવન મરણનો સવાલ છે. થોડી મહેનત કર અને યાદ કર. સોરી મેડમ, મને યાદ નથી આવતું. અહીં સંજયે ફોન મૂકી દીધો અને નાની આશાથી જોત પણ જાણે ઓલવાઈ ગઈ હોય એમ ડૉક્ટર સંવેદના માથે હાથ મૂકીને બેસી ગઈ. અને સિસ્ટર પણ આ સિવાય બીજો કોઈ માર્ગ હોય કે જેથી જાણી શકાય કે રેવાબેન અત્યારે ક્યાં હશે. એના વિચારમાં અત્યારે બધા રસ્તા જાણે બંધ દેખાયા. એટલામાં સંજયનો ફોન આવ્યો. એટલે ડૉક્ટર સંવેદનાએ એ જ રિંગમાં ફોન ઉપાડી લીધો અને મેડમ, એ જલારામ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં છે. આજે ગુરુવાર છે અને મેં જલારામ નામને પગે લાગ્યો હતો એટલે યાદ આવ્યું. આનાથી વધારે કશું યાદ નથી. ઓ સંજય, તને ખબર નથી તે મને કેટલી મોટી મદદ કરી છે. હવે એ પણ કહી દે કે અહીંથી એ એમ્બ્યુલન્સ ક્યાં ગઈ છે, કયા વિસ્તારના શમશાને જાય છે. ઉત્સાહમાં આવીને ડૉક્ટર સંવેદના પોતાના રૂમ તરફ ચાલતા જ વાતો કરતી હતી. કેબિન પાસે પહોંચી એણે કારની ચાવી હાથમાં લીધી અને ત્યાં જ સંજયનો અવાજ સંભળાયો. મેડમ, એવું કશું નક્કી નથી હોતું. કોઈ પણ શમશાનમાં જ્યાં વેઇટિંગ ઓછું હોય ત્યાં લઈ જવામાં આવે. જ્યાં જુઓ ત્યાં લાશના ઢગલા છે. જો વેઇટિંગ વધારે હોય તો
તો ત્યાંથી તરત જ બીજા સ્મશાને પણ લઈ જવાનું હોય છે. હવે આગળ શું કહું એવું કહીને ફોન કપાઈ ગયો. એટલે હાથમાં લીધેલી ચાવી એમની એમ જ હાથમાં રહી ગઈ. ફરી જાણે એવું લાગ્યું કે નસીબ પાડેનું પાંદડું હટક્યું અને બીજું પાંદડું આવી ગયું. સિસ્ટર રોજી આવ્યા ત્યારે ડોક્ટર સામે માથે હાથ દઈને બેઠા હતા. સિસ્ટરે ડોક્ટરને નિરાશા છોડીને ઊભા થઈને અલગ અલગ સ્મશાને શોધવા જવાની સલાહ આપી. બંને ડોક્ટર સંવેદનાની કારમાં બેસી અને એક પછી એક અલગ અલગ સ્મશાને ફરવા લાગ્યા. પ્રથમ બંને સ્મશાનેથી તેમને નિરાશામાં પડી અને એ લોકો જ્યારે ત્રીજા સ્મશાને પહોંચ્યા ત્યારે ત્યાં જલારામ ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ઉભેલી હતી. એ જોઈ બંનેમાં ફરી નવી ઉર્જાનો સંચાર થઈ ગયો. ડોક્ટર દોડતી એ એમ્બ્યુલન્સ પાસે પહોંચી અને એણે મનોમન ભગવાનનો પાડ માન્યો. જેવો એણે એમ્બ્યુલન્સનો દરવાજો ખોલ્યો કે એના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે એમ્બ્યુલન્સમાં સાવ ખાલી હતી. અને ડ્રાઈવરને પૂછતા ખબર પડી કે થોડીવાર પહેલા જ બધી લાશોને ઇલેક્ટ્રિક ચિત્તામાં બાળવા માટે મોકલવામાં આવી હતી. ડોક્ટર સંવેદના પાગલની મારફતે તરફ ભાગી અને હાડતી જ્યારે એ ત્યાં પહોંચી ત્યારે છેલ્લી લાશ ચિત્તામાં બળતી હતી. હાથમાં આવેલી છેલ્લી તક પણ સરી પડી હતી. તે જોઈને ડોક્ટર સંવેદના સાવ ભાંગી ગઈ. આજે કેવો જોગ હશે કે એવા સંજોગ જ બન્યા કે એક દીકરી એની જન્મદાતાને બચાવી શકે. ત્યાં જ નીચે બેસી એણે મોટેથી ચીસ પાડી. આટલી લાચારી આજ પહેલા એણે ક્યારે નહોતી અનુભવી. એની આત્મા આજે જાણે ચીરાઈ ગઈ હતી. રડતું હતું પણ રુદન અંદર જ જાણે ભરાઈ રહ્યું હતું. એટલામાં એના ફોનમાં રિંગ વાગી અને એક પછી એક કેટલી રિંગ શરૂ થઈ અને બંધ થઈ. ફરી એકવાર રિંગ વાગતા ડોક્ટર સંવેદનાએ ગુસ્સામાં ફોન હાથમાં લીધો અને એનો છૂટો ઘા કરવા જ જતી હતી કે સ્ક્રીન પર નામ વાંચ્યું, સોમાભાઈ. ત્યારે સોમાભાઈનું નામ જોતાની સાથે જ એક સાથે તેના મગજમાં સોમાભાઈના શબ્દો ગૂંજવા લાગ્યા અને એ ફડસાઈ પડી અને બોલી કે હું તમારો જેટલો પાડ માનું એટલો ઓછો છે. તો મિત્રો, આ કહાની કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો કહાની પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. અને વિડીયોને લાઈક કરી બની શકે તો તમારા અન્ય મિત્રો સાથે શેર પણ કરી દેજો. તો ચાલો હવે ફરી મળીશું એક નવી કહાની સાથે અને એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.